एकदन्तं दीपिकं तृतीय कृष्णपिङ्गा संहृतोत्तरं चतुर्थकाल लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूमरवणं तथाष्टमं नवमं भागचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु विनायकं द्वादशीकानि नामानि यज्ञेश्वरतः श्रीनाः श्वेता श्वेता भोवनस्तैरुद्राय पशुपतये कर्णाय शुद्धजले हि स्नात्वा गुणेत अमुने देव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलस्कन्धे हिन्दु श्रीमन्त्रेण शुद्धौ दर्शनानं મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ છે ને ખૂબ એટલે ખૂબ રસપ્રદ થવાનો છે. એનું કારણ ખાલી એટલું છે કે ગામની અંદર, અમારા સિમરધામની અંદર 80+ કથાઓ એક જ દિવસમાં થઈ રહી છે. અને આવું ભગીરથ કાર્ય જ્યારે સિમરની અંદર થતું હોય ને, ત્યારે સિમરની અંદર એક પણ નાનામાં નાનું દેવળ પણ બાકી નથી રાખ્યું. અને આ કથાનો શ્રેય એક બ્રાહ્મણનો દીકરો છે, ભાર્ગવભાઈ. એમણે હાથમાં બીડું લીધું છે અને આખા ગામની અંદર આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. અને કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ સમાજ હોય, એ કોઈ પણ દેવ હોય, જે સ્થાનક ઉપર ફરજિયાત સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં અત્યારે આવી રહ્યું છે. અને લગભગ મોસ્ટ ઓફલી બધા જ મોટા મંદિરો અને બધા જ મઠ અને અમુક બીજા દેવસ્થાનો આવતા બધાને આવરી લેવામાં આવ્યા છે. અને તેમ કરતાં કરતાં તમને કહું ને 80+ જેટલી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે. તો અમારા મઢે પણ કથાનું આયોજન છે. અને જે બીજા અમારા હત્યુમાનું મઠ છે ત્યાં પણ કથાનું આયોજન છે, બરાબર. તો અમારે અહીંયા 2 કથાનું આયોજન છે. તો તેના ભાગ સ્વરૂપે આજે મને પણ વ્લોગ બનાવવાનો મોકો મળ્યો. અને જ્યારે પણ સિમરની અંદર આવા મોટા મોટા ભગીરથ કાર્યો થતા હોય ને, તેથી સિમર ગામ નહીં પણ સિમરધામ કહેવાય છે. તો ચાલો તમને પણ અમારા મઠનો થોડોક નજારો અને જે કથા ચાલુ છે એ પણ તમને બતાવી દઉં. તો અહીંયાથી આપણે જઈએ છીએ અને આ છે અમારા કુળદેવી વિહતમાનું મઠ. તો ભાઈ હવે આપણે માતાજીના મઠની અંદર પ્રવેશ કરીએ છીએ. તો ત્યાં તમે જુઓ તો સત્યનારાયણ ભગવાનની પૂજા ચાલુ છે. અને આ અમારા કુળદેવીમાં વિહતમાં છે. અને ચેતનભાઈ અને એમના ધર્મપત્ની છે તે પૂજા માટે બેઠી ગયા છે. અને દાદા છે તે મંત્રો જાપ કરી રહ્યા છે. ખૂબ સારામાં સારી કથા દાદા અત્યારે કહી રહ્યા છે. અને મને પણ મોકો મળ્યો સાંભળવાનો, અને અમારા કાનો જોવો સાંભળે છે. એટલે ચાલો હવે થોડાક મંત્રોચ્ચાર આપણે સાંભળી લઈએ એટલે મજા આવી જાય. હાથમાં પરસો લઈ લેવા, કાઢી નાખવા નથી, ખાલી હોય તો ભરી જાય. મનમાં ઓમ ગંગા પકડે નવા એવા મંત્રનો જાપ કરી જવાનો. તો પૂરી છે ભાઈ નાની એવી જરાક દાદા ओम नारदवाचः रम्यं सिद्धादेवं गौरीपुत्र विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं दीपिकं तृतीय कृष्णपिङ्गा संहृतोत्तरं चतुर्थकाल लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूमरवणं तथाष्टमं नवमं भागचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु विनायकं द्वादशीकानि नामानि द्वादशीकानि नामानि श्रीकरं परम विद्यार्थी विद्या धनार्थी घनं पुत्रार्थी पुत्रान् मोक्षार्थी समेत संस्कृतिस्तोत्रं नरेन्द्रमासे फलं नवेत्तं वर्तनेन सिद्धिचारतेनाथ संशयस्य जीवदानयस्य लिखितवाया समवेत विद्याभविष्यवादः तस्य प्रसादमेकदन्ताय महेन्द्रसिंहाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् अभिषेकं भगवान विष्णु भगवत प्रसादानं नमो विष्णवे नमः.
हरि ओम भूमिगोत्रमनुष्यत्वा यदिष्टदशान्गुणं पूर्वनेवेदगोत्रं चित्तभाग्यम् उतामनस्वशेषां ददन्येनादिनो हरिनावास्य महिमानो जायास्तपूरुषः आदस्यत्वा भूतानि परिपालयामि विपादितो वेदुरुकः कालक्रिया भवतुनः ततो विमं विक्रामस्तासनानतरे अवे ततो विराजो दिपूरुकः सदारो चेत्तपश्चात् भूमिमतोपुरः ॐ तस्मात् ज्ञानरो सहतं वेदङ्गताज्ञमपतिष्ठान्तरेवाणिया नारायणाग्राम्यास्तये तस्मात् ज्ञा सर्वभूतायतः दामानि जन्मे छन्दापतिदते तस्मात् तस्मात् जेकेतो विजातः गावो हरिणे तस्मात् जाता जावयतं संगं बहिरिति प्रोक्तं गुरुकं जातमकर्तेन देवाय जगताध्यायतयस्ते तत्पुरुषं यत् दुःखति दाव्यकल्पेन नमकं पुनस्यादित्यं वा किं रूपादावच्यते रामस्य मुखमा ઘણું બધું ધન ભરી વહન લઈ ત્યાંથી વેપાર કરવા માટે નીકળ્યો એટલે રાજાને વ્રત પૂજન કરતા જોઈ ગયો એટલે વાહન પોતાનું હતું એ વાણિયાને લંગાર કરી દીધું ઊભું રાખી રાજાની પાસે આવ્યું બે હાથ જોડી નમસ્કાર કરીને વંદન કરીને કીધું એ રાજન ભક્તિભાવથી એક ચિત્ત થઈ ક્યાં ભગવાનનું વ્રત પૂજન કરો છો શા માટે કરો છો અને આ કરવાથી શું મળે છે ત્યારે રાજાએ કીધું હું ભગવાન સત્યનારાયણનું વ્રત મારા પરિવાર અને ભક્તજનો સાથે કરું છું મારા પરિવારજનો સાથે મારે સંતાન નથી તો સંતાનની પ્રાપ્તિ કરવા માટે હું ભગવાનની પુત્રાદિની પ્રાપ્તિ કરવા માટે ભગવાનની સત્યનારાયણનું વ્રત પૂજન કરતા કરું છું ત્યારે સાધુવાને કહે છે મારે પણ સંતાન નથી જો ભગવાન સત્યનારાયણ કૃપાથી વ્રત પૂજન કરવાથી મને સંતાન થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ આમ રાજાને કહી કીધું કે મને આ વ્રત કથા છે એની વિધિ જણાવો મારે પણ આ વ્રત પૂજન કરવું છે મને પણ આ વ્રતની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે ત્યારે રાજાએ બધી વ્રત વિધિ જણાવી અને સાધુવાણીઓ હતો એ વેપાર કરવા જતો હતો એ છોડી દીધું વાહન લઈને પાછો ઘરે આવ્યો ઘરે આવીને પોતાની પત્ની લીલાવતી હતી એના વ્રત સંબંધી બધી વાત જણાવી અને બંને માણસે ભગવાનની આગળ સંકલ્પ લીધો કે જ્યારે અમારી ઘરે સંતાન થશે પારણું બંધાશે ત્યારે ભગવાન અમારી વ્રત પૂજન અને કથા કરશો આવી માનતા એને ધારણ કરી લીધું મનનો સંકલ્પ લીધો તો અમારી જ્યાં બીજી કથા ચાલુ છે ને ત્યાં પણ તમને બધાને લઈ જાઉં કે ત્યાં અમારા હતીમાના મઢના પણ તમને દર્શન કરાવી દઉં. તો જોઈ લો મારા વાલેડા આપણે ગણતરીની મિનિટોમાં ત્યાં મઢેથી આ મઢે આવતા થોડીક જ વાર લાગી અને આપણે હતીમાના મઢે આવી ગયા છે. તો અહીંયા પણ સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કીર્તન બધું ચાલુ છે. દાદા છે તે મસ્ત મજાની કથા કરી રહ્યા છે અને અમારો ભત્રીજો છે તે પૂજા અર્ચના કરી રહ્યો છે. અને સૌથી પહેલાં ભાઈ તમને બધા જ મિત્રોને છે ને ભાઈ હતીમાના દર્શન કરાવી દઉં. આ છે અમારો હતીમાનો મઢ. તો બરાબર તમે પણ બધા બ્લોગના માધ્યમથી દર્શન કરી લેજો જેથી કરીને તમને પણ ખબર પડે કે ભાઈ આ ગામની અંદર નાનામાં નાના દેવળ હતા ને તો તેને પણ કથામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ છે અમારા હતીમાં ભાઈ જે સાક્ષાત હાજરા હજુર છે. અને ગરમીની વાત કરું ને ભાઈ તો પુષ્કળ પ્રમાણમાં ગરમી છે કારણ કે 2 દિવસથી થોડુંક હીટવેવ જેવું વાતાવરણ હતું. તો તમને બતાવી દઉં ને કે ભાઈ જો આ અમારા માસાઈભાઈ મહેન્દ્રભાઈ બેઠા છે અને અમારા ગોવિંદ સાહેબ આ રાજુભાઈ નરસિંહ કાકા અને રણછોડભાઈ બધા જ બેઠી ગયા ને અમારા આવી ગયા લાડકભાઈ પરેશભાઈ. એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ. જમાવટ એટલે જમાવટ. કારણ કે ગામની અંદર તમે જુઓ ને તો પહેલાં આંકડો 80+ હતો પરંતુ અત્યારે તમને જણાવું ને ભાઈ તો 95-95 જેટલી કથા છે ને ભાઈ અત્યારે સિમર ગામની અંદર થઈ રહી છે. તો અત્યારે પૂજા અર્ચના ચાલુ છે અને અમારા માસાઈ પણ બેઠા છે. દાદા સરસ રીતે પૂજા કરાવી રહ્યા છે. અને ભાઈ ખાસ કરીને જોવા જઈએ ને તો આવા કાર્યો છે ને અમારા ગામમાં અવિરતપણે થતા જ હોય છે. અને લગભગ 4 થી 5 વાર તો ગામ ધવાડો બંધ થાય છે. વધારે થાય પણ ઓછો નહીં. એટલે આવી સેવાકાય પ્રવૃત્તિમાં પણ અમારું ગામ છે ને તે ભાઈ મોખરે છે. તમે સંપૂર્ણ નજારો પણ વ્યૂ બતાવી દઉં કારણ કે નજીક જવાય એમ હતું નહીં છતાં પણ આપણે થોડું ઘણું દ્રશ્યો છે તે કેમેરાની મદદથી કેપ્ચર કર્યા. અમારા રાજુભાઈ સાગર રણછોડ ને અમારા કાનો પણ બધા જો ઊભી ગયા છે. અને ભાઈ બધાનો સર્વે બહુ એટલે બહુ સરસ ફાળો રહ્યો છે કારણ કે 2 જગ્યાએ કથા અને 2 જગ્યાએ કામ કરવું થોડુંક અઘરું પડે પરંતુ ભગવાનની દયાથી સત્યનારાયણ ભગવાનની દયાથી બધું જ સઘળું પાર પડી જ જવાનું
છે. તો બાકી બધું તો તમને વ્લોગમાં બતાવતો જ રહીશ. તો હમણાં ટૂંક સમયમાં અમારા ભાભીશ્રીઓ બધા આવી ગયા હતા, તો તમને પણ વ્લોગના માધ્યમથી અંદર લઈ લીધા ભાઈ, કારણ કે તેમની પણ ઈચ્છા હતી કે ભાઈ અમને પણ વ્લોગમાં લઈ જ લેજો, જેથી કરીને અમને પણ બધાને જોવા મળે. તો અમારા ભાભીશ્રી છે જે કથા સાંભળવા માટે આવી પહોંચ્યા છે, અને માસિયાઈ ભાઈ ને ઝીણા હતા, અને અમારા ગુણવંત શેઠ અત્યારે જુઓ તો ભગવાનની પ્રસાદી કરી રહ્યા છે. અમારા કાકાશ્રીઓ બે એ પણ કથાનો આનંદ ભરપૂર એટલે ભરપૂર માત્રામાં લઈ રહ્યા છે. તો બસ હવે થોડીક ક્ષણોમાં તમને માતાજીને મઢે હું લઈ જવાનો છું, કારણ કે હવે આરતીનો સમય પણ થઈ ચૂક્યો છે, જેથી કરીને આપણે આરતી કરીને પ્રસાદ પણ વહેલી તકે વેચી દઈએ અને કથાની સમાપ્તિ પણ વીરા તકે થાય. તો હાલો હવે આપણે આરતી કરી લઈએ. તો ભાઈ બધા જ મિત્રોને મને જણાવતા આનંદ થાય કે ફાઇનલી આમ તો 95 એટલે 95 જેટલી કથાઓ આજે સિમર ધામની અંદર થઈ, અને આજે એમ કહું ને
કે ભગવાન સત્યનારાયણના પ્રેમમાં ભાવમાં આજે તરબોળ આખું સિમરધામ થઈ ગયું હતું અને સિમરધામ આખું ભક્તિમય બની ગયું ને એવું વાતાવરણ દિવ્ય થઈ ગયું હતું. એટલે ખરેખર ખૂબ આનંદ આવ્યો આ પુષ્કરની અંદર અને સિમરના આંગણે આ રોડ એક અવસર જ ગણાય છે. બરાબર, તો આનો શ્રેય છે મેં આગળ પણ તમને બધાને કીધું કે ભાર્ગવ દાદાને જાય છે. બરાબર, આ શ્રેય. અને ભાઈ જો ખાસ કરીને જણાવવા માંગુ છું કે ભગવાન આવા લોકોને છે ને લાંબુ આયુષ્ય આપે, જેથી કરીને આવા લોકો છે ને ભાઈ ધર્મના કાર્યો હંમેશા માટે કરતા રહે ને આપણો ધર્મ છે ને ટકી રહે. કારણ કે આ કરવું ને એ સામાન્ય વાત તો નથી અને નાની પણ નથી. એટલે એમના માટે માતાજી પાસે પ્રાર્થના કરે કે માતાજી એમને દીર્ઘ આયુષ્ય આપે. અને કહેવાય છે ને ભાઈ કે ધર્મ રહેશે ને તો ધરા જીવતી રહેશે, અને જયારે આવા લોકો રહેશે ને ત્યારે ધર્મ હંમેશા માટે જીવતો રહેવાનો છે. તો બસ આજના બ્લોગમાં એટલું જ. ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય સત્યનારાયણ ભગવાન.